લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતમાં સ્વરમ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે યોજાયો કરાઓકે મ્યુઝિકલ નાઇટ નામક જૂના ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ. સર્વશ્રી ડૉક્ટર ગૌરાંગ, ડૉક્ટર પ્રવીણ સોની, ડૉક્ટર રાજેશ સોલંકી, વિરલ પારેખ, અલ્પેશ શાહ, ઉમેશ પારેખ દ્વારા સંચાલિત સ્વરમ મ્યુઝિકલ ગ્રુપના ઉપક્રમે કરાઓકે મ્યુઝિકલ નાઇટ નામક જૂના ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ વિનામૂલ્યે અત્રેના જીવન ભારતી રંગભવન ઓડિટોરિયમ મુકામે તારીખ 31 ઓગસ્ટ રવિવાર રાત્રે 8 વાગ્યે યોજાયો હતો. આ પ્રોગ્રામ સિનિયર સિટીઝનોના મનોરંજનની સાથે કેન્સરના દર્દીઓ અને જરૂરિયાતમંદોની મદદ કરવાના શુભ આશય સાથે યોજાયો હોવાનું જાહેર થયું હતું. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા મહેમાન કલાકારો સર્વશ્રી મિનેશ જૈન, ડૉક્ટર પારુલબેન દેસાઈ, પાયલબેન પારેખના સથવારે ખૂબ જ યાદગાર અને જાણીતા જૂના ગીતોના રમઝટ જમાવટ થઈ હતી. આ પ્રોગ્રામમાં આવેલા માનવંતા મહેમાનોએ ખુલ્લા હાથે અને ખુલ્લા દિલે કેન્સરના દર્દીઓ માટે દાન આપીને ખૂબ સારા પ્રતિભાવો આપ્યા હતા. જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ માણવા તમામ ઉંમરના શ્રોતાઓ પહેલેથી છેલ્લે સુધી હાજર રહીને ઝૂમ્યા હતા. શહેરની સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરતના પ્રમુખ શ્રી રાકેશપુરી ગૌસ્વામી તથા શહેરના મીડિયાકર્મીઓ સર્વશ્રી નૈતિક રેશમવાલા, ફૈઝાન શેખ, ઝરા ખાન, કમલેશ પારેખ તેમજ આ કાર્યક્રમના સહયોગીઓને મંચ ઉપર નિમંત્રિત કરી સ્વરમ મ્યુઝિકલ ગ્રુપના સભ્યો દ્વારા પુષ્પગુચ્છ વડે અભિવાદન કરાયું હતું. આ પ્રોગ્રામના એન્કર શ્રી મુન્ના કુમાર વાતાવરણને હળવું રાખવામાં અને ઉપસ્થિત શ્રોતાઓને મનોરંજન કરાવવામાં ખૂબ સફળ રહ્યા હતા. આ કાર્યક્રમની સુંદર ફોટોગ્રાફી માટે મહેક પારેખની સેવા ઉપલબ્ધ થઈ હતી. કમલેશ પારેખ, સુરત.